હેલો દોસ્તો, જય માતાજી। તો જો અહીંયા તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું છે અને આ છે જાસ્વંદીના ફૂલ। તો તમારે શેમ્પૂ અને ઘરે બનાવો, આનાથી વાળ ન ઉતરે। તો આ ગરમ પાણીમાં આપણે તો તમે જોઈ શકો છો આનો કલર બદલાઈ ગયો છે અને પાણીની અંદર આનો કલર આ જો પાણીની અંદર આવી ગયો છે અને આ ફૂલોમાંથી એનો કલર છૂટી ગયો છે। તો આ રીતે એને આપણે ગરમ પાણીમાં ઉકાળી લીધું છે, આ જુઓ, અને આ ફૂલો આવા થઈ ગયા છે અને આપણે આ ફૂલોને ફેંકી નથી દેવાનું। હવે આપણે જોશું આપણે શેમ્પૂ કેવી રીતે બનાવો છો। જાસ્વંદીના ફૂલોનું શેમ્પૂ બનાવવાનું છે। તો આને હવે આપણે ઠંડુ થવા દઈશું। મેં ગેસ બંધ કરી દીધો છે। આપણે થોડી વાર ફૂલો આમ જ રહેવા દેવાનું છે। આ જુઓ, આ તમે જોઈ શકો છો કલર છોડી દીધો છે અને આ પાણી જુઓ। તો આના જે શેમ્પૂ છે બહુ મોંઘા મળે છે, તો આપણે આનું શેમ્પૂ બનાવશું। આને હવે ઠંડુ થવા દેશું। તો જુઓ, હવે આ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે મિક્સરમાં નાખી અને એને પીસી લેવાનું છે। તો તમે જોઈ શકો છો મેં મિક્સરમાં પીસી લીધું છે। આ જુઓ, હવે તમે અહીંયા કોઈ બી શેમ્પૂ લે, તો મારી પાસે આ ઇન્દુલેખા પડ્યું છે, તો ઇન્દુલેખા એની અંદર નાખવાનું છે। આને ચાયણીથી થોડું ગાળી લેવાનું છે, મોટી ચાયણીથી। આ ઈંડુ નાખ્યા પછી આપણે એને મિક્સ કરી દેવાનું છે અને એને આપણે આ જુઓ, આ જે મોટા મોટા ફૂલ છે કાઢીને ગળણીથી ચાળી દેવાનું છે અને આ આપણો શેમ્પૂ બનીને તૈયાર છે। જાસ્વંદીના ફૂલથી આપણે શેમ્પૂ બનાવ્યું છે। આનાથી વાળ ધોવો, તમારા વાળ બિલકુલ નહીં ઉતરશે અને તમારા વાળ સિલ્કી અને શાઇન થશે। આપણે કન્ડિશનર લગાવવાની બી જરૂર નથી। તો આ રીતના તમે જાસ્વંદીના ફૂલથી ઘરે શેમ્પૂ બનાવી શકો છો। હું આ રીતે શેમ્પૂ બનાવીને બોટલમાં ભરી અને પછી એનાથી વાળ ધોઉં છું। તો આ તમે જોઈ શકો છો। આયુર્વેદિક શેમ્પૂ નાખજો, કેમિકલવાળું શેમ્પૂ નહીં નાખતા, નહીં તો તમારા વાળ ઉતરશે। આયુર્વેદિક નોર્મલ શેમ્પૂ હોય, ક્લિનિક પ્લસ ચાલશે, પણ ડવ વગેરે જો નાખતા નહીં, કારણ કે એનાથી ફીણ આવશે પણ વાળ ઉતરશે। તો આ આયુર્વેદિક તમારે શેમ્પૂ ઘરે બનીને તૈયાર છે। તો આ રીતના મેં શેમ્પૂ બનાવ્યું છે। તો કેવું લાગે તમને? લાઈક કરો, શેર કરો। જય માતાજી મિત્રો।